હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે આ વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ સુરતના મોસ્ટ એક્સપેન્સિવ અને મોસ્ટ ફેમસ ગણપતિ. એટલે સુરતવાળા તો ઓળખી જ ગયા છે કયા છે. યસ, ડાળિયા શેરીના ગણપતિ બાપ્પા. જે મુંબઈમાં લાલબાગચા રાજા ફેમસ છે, એમ સુરતમાં ડાળિયા શેરીના ગણપતિ બાપ્પા ફેમસ છે. અહીંની ખાસિયત શું છે ને, હું તમને આગળ કહું. અને તમે અહીંયા જોઈ શકો છો, મોટા મોટા પોસ્ટર લગાવેલા છે. અને તમે ટ્રાફિક ઉપરથી નો અંદાજો લગાવી જ શકો છો કે કેટલા ફેમસ છે. અહીંની થીમ છે ડોલર સામેની લડત. આપણે ઇન્ડિયન રૂપીઝને મહત્વ દેખાડ્યું છે અને ડોલરને માર્યું છે પાટું. અને જુઓ, ટ્રાફિક તો બહુ બધી છે. એટલી લાંબી લાઈન છે, એમાં અમે ઊભા રહી ગયા હતા. ધીમે ધીમે બધા આગળ વધે છે અને ભારતનો વારસો ને એવું બધું બહુ બધું પોસ્ટર લગાવેલા છે. અને તમે જોઈ શકો છો. તો હવે આપને ગણપતિ બાપ્પાના દર્શન થઈ ગયા છે. અને આની ખાસિયત એ છે કે આ ગણપતિ બાપાએ 25 કિલો સોનું પહેરેલું છે. યસ, તમે જે હાથમાં જોઈ શકો છો, મુંગટમાં જોઈ શકો છો, એ બધે જુઓ છો, એ 25 કિલો સોનું છે. યસ, આઈ એમ રાઈટ, કિલોમાં સોનું છે. એટલે જ મેં કીધું હતું કે આ ગણપતિ બાપા ખૂબ જ એક્સપેન્સિવ છે અને મોંઘા ગણપતિ બાપા છે. દર વર્ષે આ સોનું પહેરાવવામાં આવે છે, મુંગટ પહેરાવવામાં આવે છે. અને અહીંની જે ગણપતિ બાપાની બેક થીમ હતી, એમાં વિષ્ણુ ભગવાનના 12 સ્વરૂપો દેખાડ્યા છે. અને તમે ગણપતિ બાપ્પાની એકવાર પ્રતિમા નિહાળો, કેટલી મસ્તની છે. તો આ બધું રિયલ ગોલ્ડ છે, ગળામાં ચાંદી છે, નીચે આ ડાયમંડની સોનાની મૂર્તિ છે. તમે દર્શન કરો, બહુ જ મજા આવશે. તમે ઘરે બેઠા દર્શન કરો છો. અને મને તો આ ગણપતિ બાપ્પા બહુ જ ગમે છે. અમે દર વર્ષે જોવા આવીએ છીએ. તો તમને કેવું લાગ્યો કમેન્ટમાં લખી દેજો. આવજો, જય શ્રી કૃષ્ણ. અને આપણા સુરતના ગણપતિનો ફૂલ લોગ આવી ગયો છે, ચેનલમાં જઈને જોઈ લેજો, સબસ્ક્રાઈબ કરતા જજો.